वन्दे नन्दव्रजस्त्रीणां पादरेणुम् अभीक्षणशः यासां हरिकथोद्गीतं पुनाते भुवनत्रयम्। श्री रासेश्वर भगवान की जय। श्री गोपी जनवल्लभ भगवान की जय। जय जय श्री राधे। अकारण करुणा विग्रह प्रेम मूर्ति रसमूर्ति रासमूर्ति वन विहारी वृंदावन विहारी राधारमण प्रभु श्री राधा कृष्ण युगल चरण कमल में सदैन्य दंडवत प्रणाम हो। सद्गुरु भगवान ना चरणारविंद में सस्नेह दंडवत प्रणाम। आप सौने जय श्री कृष्ण, जय रासेश्वर प्रभु। भगवान श्री कृष्णनी कथा एटले आनंदनी कथा। कारण के जे कथानो आनंद आपणे लई रह्या छीए ए कृष्ण आनंद रूप ज छे। अने એટલા માટે ભગવાનની ચર્ચામાં આનંદ એટલે જ આવે કારણ કે એનું સ્વરૂપ જ આનંદમય છે। ભગવાનની કથા આનંદ દેનારી કથા છે। જ્યારે રામનું પ્રાગટ્ય થયું ત્યારે પણ એ આનંદ સ્વરૂપ છે એવું શ્રી વશિષ્ઠજી કહે છે। અને કૃષ્ણનું રૂપ તો આનંદ સ્વરૂપ છે તો ઉપનિષદો પણ ગાય છે। અને ઉપનિષદોમાં ભગવાનના જે અવતારો થયા છે બધા જ અવતાર આનંદમય છે એવું જ પ્રદર્શિત થયું છે। એ જ બ્રહ્મથી અનેક રૂપ પ્રગટ થયા, ચાહે કૃષ્ણ હોય, ચાહે રામ હોય, ચાહે વરાહ હોય, નૃસિંહ હોય, એ બધા જ રૂપ આનંદ સ્વરૂપ જ છે। અભયરૂપી કોઈને આનંદ આપે। नरसिंह रूप में प्रभु प्रगट थया तो प्रहलाद ने अभय रूपी आनंद प्राप्त थयो। कृष्ण रूप में एज ब्रह्म प्रगट थयु तो गोपीओं ने प्रेम रूपी आनंद प्राप्त थयो। अने राम रूप में ज्यारे ए तत्व प्रगट थयु त्यारे अनेक असुरो थी मुक्ति आपी अने ऋषिओं ने अभय रूपी आनंद प्राप्त थयो। तो परमात्मा ज्यारे पण प्रगटे छे त्यारे आखी सृष्टि आनंदनो अनुभव करे छे। अने ए ज आनंदनो अनुभव श्री कृष्ण प्रेमथी अत्यारे गोपीओ करी रही छे। कारण के ज्यां सुधी भक्तना जीवनमां भगवत चरित्रनो आवेश प्रगट थतो नथी त्यां सुधी आनंद प्राप्त थतो नथी। संसारमां कायम माटे कोईने आनंद होतो ज नथी। कारण के संसार द्वंद्वमयथी व्याप्त छे। हर्ष होय त्यां शोक होय, सुख होय त्यां दुख होय, ठंडू होय त्यां गरम होय। द्वंद्वमय संसार छे। अने एक ज रूपियानी नोट अथवा तो एक ज रूपियानो सिक्को ए आपणी खीचानी अंदर पड्यो होय तो एने फेरवीने जोईए तो एक बाजू कंईक जुदी आकृति अने एनी बीजी ज बाजू कंईक जुदी आकृति। तो छे तो एक ने एक ज सिक्को पण एनी बंने बाजू पहेलू जुदा जुदा छे। एम संसारनुं पण एवुं ज छे। कोई दी सुख मळे, कोई दी दुख मळे। संसारमां कायम कोईने सुख होतुं ज नथी अने याद राखो कायम कोईने दुख पण नथी होतुं। सुख आते हैं तो दुख जाते हैं। इस आते जाते सुख दुख में जो मस्त रहते हैं, जो मस्त रहते हैं और वही कायम सुखी रहते हैं। नित्य सुख ए त्यारे ज प्राप्त थाय ज्यारे आ द्वंद्वमय स्थितिमांथी भक्त ऊपर उठी जाए, केवल परमात्मानुं ध्यान करे। सुख आव्युं छे तो भगवाननी कृपा, दुख आव्युं छे तो भगवाननी कृपा।
અને એમ માની અને પોતાનું જીવન એ આનંદથી જીવે. થોડો વિષયાંતર કરું છું, પણ આ આનંદની જ વાત સમજાવવા માટે. બલિ મહારાજનું ચરિત્ર અષ્ટમ સ્કંદની અંદર છે, જ્યાં ભગવાન શ્રી વામનનું પ્રાગટ્ય થયું. તો બલિ મહારાજ પાસે બધું જ, ત્રિલોકીના રાજા છે બલિ મહારાજ, સ્વર્ગ ઇત્યાદિ બધું જીતી લીધું છે. અને એ બલિ મહારાજના એ યજ્ઞની અંદર ચરમેણ અશ્વમેધેન, એ અંતિમ અશ્વમેધ યજ્ઞ ચાલુ હતો અને વામન ભગવાન ત્યાં આવ્યા, એમનું સ્વાગત કર્યું. અને પછી જે કાંઈ આગળ કથા છે કે તમે માંગો, અને 3 ભૂમિમાં 3 ડગલામાં બધું જ ભગવાને માપી લીધું. તો આ રીતે જે કથા છે, તો બલિ મહારાજની પાસે પહેલા હતું ત્યારે પણ આનંદ તો હતો જ, કારણ કે ત્વયૈવ દત્તમ, બલિ મહારાજ કહે છે તમે જ આપ્યું છે. અને ઋતમ તદૈવાદ્ય તથૈવ શોભનમ, અને તમે જ એને હરી લીધું છે, તો એ એટલું જ સુંદર છે. આપ્યું હતું ત્યારે પણ એટલું જ સુખ આનંદ હતો અને સુંદર એ લાગતું હતું, અને તમે જ હરી લીધું તો મને એટલું જ સુંદર લાગે છે. આ બલિ મહારાજને હવે ભગવાન આગળના મન્વંતરમાં ઇન્દ્ર બનાવવાના છે. એ એટલા માટે કે એના મનમાં કોઈ પણ પ્રકારની દુવિધા નથી, દુઃખ નથી કે મારી પાસે હતું એ પરમાત્માએ લઈ લીધું. નહીતર ભગવાનની સાથે બાંધી પડે માણસ કે આવું કર્યું કેમ. પણ આટલું થયું છતાં પણ જે સમચિત્ત રહે છે, બસ એ જ આનંદની પ્રાપ્તિ કરી શકે છે. તો ગોપીઓ જે અત્યારે પરમાત્માને વિચિનવંતી ગોતે છે, એ બધી ગોપીઓની દશા કંઈક આવી જ થઈ છે. એ એટલા માટે પૂર્વ ભૂમિકાની આપણે ચર્ચા કરી કે ભક્તના જીવનમાં થોડી ઘણી આ ઉપર નીચે પરિસ્થિતિઓ થાય જ છે, પણ એ ઉપર નીચે થતી પરિસ્થિતિને સંભાળી લે અને કેવલ પરમાત્માને શોધવા માટે થઈને મહેનત કરે, એનું જીવન ગોપીઓની જેમ કૃષ્ણમય બની જાય. જે રીતે 30મા અધ્યાયની અંદર જ્યારે આપણે પ્રારંભ કરીશું ત્યારે એ જ શબ્દ આવ્યો છે. હવે 29મો અધ્યાય આપણે આગળના સત્રમાં પૂર્ણ કર્યો, અને આજે આપણે 30મા અધ્યાયથી, એટલે કે રાસલીલાનો બીજો અધ્યાય, ત્યાંથી પ્રારંભ કરીશું. તો શ્રી શુકદેવજી મહારાજ કહે છે, શ્રી શુક ઉવાચ અંતર્હિતે ભગવતી સહસૈવ વ્રજાંગનાઃ આતપ્યંસ્તમચક્ષાણાઃ કરિણ્ય ઇવ યુથપમ. અહીંયા પહેલા શ્લોકની અંદર શ્રી શુકદેવજી મહારાજ કહે છે કે પહેલા આપણે જે તાસામ તત્સૌભગમદમ વાળી વાત કરી, તત્રૈવાંતર ધીયત, પછી પરમાત્મા ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. તો ત્યાંથી આગળ આ અધ્યાયમાં વાત કરે છે કે જ્યારે ભગવતી અંતર્હિતે, જ્યારે ભગવાન શ્રી હરિ અંતર્ધાન થયા, ત્યારે વ્રજાંગનાઃ સહસા એવ, ત્યારે જે વ્રજાંગનાઓ છે એ બધી જ વ્રજાંગના એ સહસૈવ એટલે તરત જ શું થયું કહે છે, કરિણ્ય ઇવ યુથપમ. જેવી રીતે હાથીણીઓ કોઈ એના હાથીને ન જોવે, યુથપ યુથનું પાલન કરવા વાળો એટલે હાથી, એ હાથીણીઓ જેમ હાથીને ન જોવે અને વ્યાકુળ થઈ જાય, એવી રીતે અચક્ષાણાહ, ભગવાનને જ્યારે ગોપીઓએ ન જોયા ત્યારે અતપ્ય, બહુ દુઃખી થઈ, મનની અંદર ખૂબ વ્યાકુળતા થઈ કે કૃષ્ણ અમને છોડીને ક્યાં જતા રહ્યા. કારણ કે ગોપીઓને હજી મનની અંદર એ જ ભાવ કે અમે કૃષ્ણથી માન પ્રાપ્ત કરીએ છીએ, અને એના કારણે કૃષ્ણ જે એને છોડીને ગયા પછી ગોપીઓના મનમાં થોડીક વિહવળતા પ્રગટ થઈ કે હજી તો અમે કૃષ્ણની સાથે રાસ કરતા હતા, અને હજી તો રાસ પ્રારંભ પણ સરખી રીતે થયો નહોતો, અને અચાનક આ કૃષ્ણ ક્યાં જતા રહ્યા. તો મનની અંદર થોડોક તાપ પ્રગટ થયો, અતપ્યન લખ્યું છે, તો તાપ મનની અંદર પ્રગટ થયો.
આ જે તાપ છે ને, બસ એ જ ઓલા અભિમાનને ઓગાળી દે. એ બહુ જરૂરી છે. અને પછી આપણે આગળ પણ ચર્ચા કરશું કે કઈ રીતે કૃષ્ણ પ્રગટ થયા અને શું એવું થયું કે ગોપીઓ આ કૃષ્ણના અદર્શનથી એ મુક્ત થઈ. તો બીજા શ્લોકની અંદર શ્રી શુકદેવજી મહારાજ કહે છે, ગત્યાનુરાગ સ્મિત વિભ્રમેક્ષિતૈર મનોરમાલાપ વિહાર વિભ્રમૈઃ આક્ષેપ્ત ચિત્તઃ પ્રમદારમાપતેસ્તાસ્તા વિચેષ્ટા જગૃહુસ્તદાત્મિકાઃ. હવે અહીંયા આ બીજા શ્લોકની અંદર એના મનમાં જે ઓલો તાપ પ્રગટ થયો ને, એટલા માટે શ્રી શુકદેવજી મહારાજ કહે છે, આમ તો છેલ્લી લાઈન તદાત્મિકાઃ, ત્યાંથી પહેલો શબ્દ સમજવાનો કે હવે જે ગોપીઓની ક્રિયા છે એ બધી કૃષ્ણ તાદાત્મ્યના લીધે છે. કૃષ્ણ પ્રત્યેનું તાદાત્મ્ય. આ તાદાત્મ્યનો અર્થ થાય એકમેક બની જવું, કૃષ્ણની અંદર એનું મન પોરવાઈ જવું. એટલે કૃષ્ણની સિવાય એને બીજું કશું જ દેખાય નહીં. હવે સૂત્રે મણિગણા ઇવ, પોરવાઈ જવું એટલે કેવી રીતે કહે છે, મોતીને પોરવવામાં દોરાની બહુ મોટી ભૂમિકા હોય છે. મોતી પોરવતા હોય સોયથી, તો એ દોરાની અંદર એ મોતીઓ પોરવાતા જાય, મોતીઓની સરસ મજાની એક માળા તૈયાર થઈ જાય. પણ તમે જોજો, એ મોતીઓની માળાની અંદર જે દોરો જે એને બાંધી રાખે છે એ ક્યાંય નહીં દેખાય. આ છે તાદાત્મ્ય. ભગવાનની સાથે ભક્તનું બંધાઈ જવું, પણ ભગવાનના ચિંતનમાં એ દેખાવું જ નહીં. એટલે કે સંસારનું પૂર્ણતઃ વિસ્મરણ, એ છે તાદાત્મ્ય. ભગવાનની સાથે એક બની જવું, ભગવાનની સાથે મળી જવું. આ ગોપીઓનું જીવન છે. એટલે જે ઓલો તાપ પ્રગટ થયો એના કારણે ગોપીઓને વિરહની અગ્નિ સતાવા લાગી. અને એ વિરહની અગ્નિમાં ગોપીઓ તન્મય થઈ ગઈ, કૃષ્ણ સ્વરૂપ જ બની ગઈ. એટલા માટે લખ્યું છે તદાત્મિકાઃ, માનો કૃષ્ણ જ એનું સ્વરૂપ હોય એ રીતે ગોપીઓની અવસ્થા થઈ ગઈ. અને પછી કહ્યું છે કે કૃષ્ણ જે રીતે ગતિ, હવે પહેલા શ્લોકમાં આ બીજા શ્લોકની પહેલી લાઈન કહે છે, ગત્યાનુરાગ સ્મિત વિભ્રમેક્ષિતૈઃ. એ પહેલી લાઈનમાં એવું લખ્યું છે કૃષ્ણની જે ગતિ એટલે ચાલવાની જે રીત, સ્ટાઇલ કહેવાય ને એ. પછી અનુરાગ, કૃષ્ણનો જે પ્રેમ છે ભક્તોની પ્રત્યે એ. સ્મિત, અથવા તો બંનેને જોડીને એવો અર્થ કરી શકો કે અનુરાગ ભરેલું, પ્રેમ ભરેલું સ્મિત એટલે હાસ્ય. પછી વિભ્રમેક્ષિતૈઃ, કૃષ્ણની જે ઓલી આજુબાજુ ફેરવવાની દ્રષ્ટિ, એ કૃષ્ણની એક ખાસિયત એ છે. આ કૃષ્ણ છે કઈ રીતે ઓળખી શકાય? કહે છે બસ આંખો કઈ બાજુ ફેરવે છે એનાથી ખબર પડે કે આ કૃષ્ણ છે કે કોઈ રામ છે કે શું છે. કારણ કે રૂપ તો બંનેના એક છે, ચાહે રામ હોય ચાહે કૃષ્ણ હોય. હવે કૃષ્ણ આડા જ ઊભા રહે એવું નથી, કૃષ્ણ સીધા ઊભા રહે. કૃષ્ણ મુરલી વગાડે એવું નથી, કૃષ્ણ શંખય વગાડે ત્યારે સીધા ઊભા રહીને વગાડે. અને કૃષ્ણ પણ પોતાના ખભા ઉપર સારંગ ધનુષ્ય ટીંગાડે જ્યારે રણ મેદાનની અંદર જવાનું હોય ત્યારે. તો આમ જુઓ તો રામ અને કૃષ્ણ બંનેની મૂર્તિ એક સરખી લાગે. કદાચ કોઈ એમ કહી શકે કે આ રામની માથે ક્યાં મોર પંખ છે, બાકી બધું તો હિંજા, ચાલો પીળા રંગનું પિતાંબર છે, એક જ સરખું રૂપ છે, શ્યામ વર્ણી છે, અને કૃષ્ણ પણ રાજાની જેમ રહે, રામ પણ રાજા. તો આમ રાજા શું, રાજા ધીરાજ. તો એ રીતે બંનેની અદાઓ છે. તો કોઈ એમ કહી શકે કે રામની માથે મોર પંખ ક્યાં, કૃષ્ણની માથે એ તો છે એટલે ઓળખાઈ જાય કે આ કૃષ્ણ છે કે રામ છે. તોય ન ઓળખાય. એનું કારણ એ છે કે રામ પણ પોતાના મુગટની ઉપર મોરનું પીછું રાખે જ છે.
અને આ ઘરની વાત નહીં, શાસ્ત્રોની વાત. રામચરિતમાનસમાં શ્રી તુલસીદાસજી મહારાજ વર્ણન કરે છે, જ્યારે ભગવાન શ્રી રામ ઓલા પુષ્પ વાટિકાની અંદર વિશ્વામિત્ર મહારાજને પૂજા કરવા માટે જે પુષ્પ જોતા હતા એ લેવા માટે ગયા. જે સમયે સીતાજી ભવાની માતાનું પૂજન કરવા માટે એ પુષ્પ વાટિકાની અંદર પધારે છે, એવા સમયે તુલસીદાસજી મહારાજ વર્ણન કરીને કહે છે, મોર પંખ સિર સોહત નીકે અને ગુચ્છ બીચ બીચ કુસુમ કલીકે. એ રામનું ચિત્ર કેવું દેખાય છે? કહે કે મોર પંખ સિર સોહત નીકે. મોર પીછું રામે પોતાના મસ્તકની ઉપર રાખ્યું છે, અને જે આજુબાજુની જગ્યાઓ છે ત્યાં ગુચ્છ બીચ બીચ કુસુમ કલી કે સુંદર મજાના પુષ્પો એ આજુબાજુ ફરતા એણે રાખ્યા છે. તો જુઓ, આ ક્યાં રામ અને કૃષ્ણમાં ભેદ કરી શકાય? કૃષ્ણ પણ મોર પંખ રાખે છે અને રામ પણ મોર પંખ રાખે જ છે. પણ આ બંને સ્વરૂપોમાં એક વસ્તુ એવી વિલગ છે કે જે રામમાં નથી, કૃષ્ણમાં છે, અને એ છે કૃષ્ણના આંખોની ચંચળતા. રામની આંખો ચંચળ નથી, કૃષ્ણની આંખો બહુ ચંચળ છે. અને એટલે કૃષ્ણ સરખી દ્રષ્ટિએ એક સરખું સામું જોવે જ નહીં. કૃષ્ણની આંખો ફરતી જ હોય બધી બાજુ. એટલે ગોપીઓ કહે છે કે વિભ્રમ એક્ષિતૈ, ફરતી દ્રષ્ટિ. આ કૃષ્ણનું એક વિલક્ષણ ભાવ એ છે. તો કહ્યું કે આ જે કૃષ્ણના ભાવો છે, અને પછી મનોરમાલાપ વિહાર વિભ્રમૈ, અત્યંત હૃદયંગમ વાર્તાલાપો, ક્રીડાઓ અને વિલાસોથી વિભ્રમૈ, એનાથી આકર્ષાયેલા આક્ષિપ્ત ચિત્તા, એનાથી આકર્ષિત થયેલા. આક્ષિપ્તનો અર્થ છે આકર્ષિત, અને ચિત્તા એટલે જેનું ચિત્ત કૃષ્ણમાં ખેંચાયેલું છે. આપણે પહેલા પણ ચર્ચા કરી કે કૃષ્ણ શબ્દનો અર્થ જ થાય છે કર્ષતિ ઇતિ કૃષ્ણ, પોતાની બાજુ આકર્ષિત કરે એ કૃષ્ણ. કૃષ્ણ એવું ચુંબક છે કે એનાથી એક પણ ભક્ત આઘો નથી. ચુંબકથી લોઢું આઘું રહે, બસ લોઢું એ ભગત સમજી લ્યો, અને કૃષ્ણ એટલે ચુંબક. લોઢું અને ચુંબક એ બંને કોઈ દિવસ અલગ અલગ રહે જ નહીં. ચુંબક આવે એટલે લોઢું ખેંચાય, લોખંડ ખેંચાવાનું. એ રીતે ગોપીઓ છે એક ભક્ત છે, એટલે કૃષ્ણ રૂપી લોહ ચુંબકમાં આ લોખંડ ખેંચાણું. તો આક્ષિપ્ત ચિત્તા, કહ્યું કે આ ગોપીઓ છે એણે પોતાનું ચિત્ત કૃષ્ણમાં જ આક્ષિપ્ત લગાડી દીધું છે. અને એ બધી કોણ છે? કહ્યું પ્રમદા, રમાપતે, રમાપતિની અત્યંત પ્રિય એવી પ્રમદાઓ છે. અને તાસ્તા વિચેષ્ટા જગૃહુ, એ બધી જ ગોપીઓએ કૃષ્ણ જે રીતે ક્રિયાઓ કરે છે, જેનું આગળ વર્ણન આવ્યું, ગતિ, અનુરાગ, સ્મિત, વિભ્રમ, ઈક્ષિત, તો જે પણ એની ક્રિયાઓ છે બધી જ તાસ્તા, તાહા તાહા એટલે એ બધી ક્રિયાઓ વિચેષ્ટા એટલે જે એમની વિશેષ પ્રકારની ચેષ્ટાઓ હતી એ જગૃહુ, એ ગોપીઓએ ગ્રહણ કરી લીધી. એટલે અહીંયા એવું વર્ણન છે કે ગોપીઓ હવે કૃષ્ણમય બની ગઈ ને. પહેલા શ્લોકમાં આવ્યું કે અતપ્યન, એ તપવા લાગી, અને એના કારણે તદાત્મિકા, કૃષ્ણના આત્મ સ્વરૂપ બની ગઈ, કૃષ્ણ રૂપ બની ગઈ. તો કૃષ્ણની જે ક્રિયાઓ છે હવે એ ગોપીઓની ક્રિયાઓ બની ગઈ. આ વસ્તુ જે છે બસ એ જ છે ભગવદ સ્વરૂપ બનવું. એને જ કહેવાય સામ્યતા. ભગવાનની સામ્યતા પ્રાપ્ત કરી લેવી. આપણા ઉપનિષદો પણ કહે છે નિરંજન પરમમ સામ્યમુપૈતિ. જે ભક્ત છે એ ભગવાનની સામ્યતા પ્રાપ્ત કરી લે છે. અને એ સામ્યતા આ ગોપીઓએ પણ અત્યારે આ જ અવસ્થામાં પ્રાપ્ત કરી લીધી. હવે વિચાર કરો, અહીંયા બે વાતો સમજવાની છે. પહેલું, આ રીતેની દશા કોઈ સામાન્ય વ્યક્તિની કોઈ દિવસ થઈ શકે? આપણી દશા, આ ગોપીઓની જે દશા થઈ છે કૃષ્ણમય બની જવું, આ કોઈ અવસ્થા સામાન્ય નથી. કૃષ્ણમય બની જવું એટલે બહુ ઊંચી અવસ્થા છે.
આ કઈ સામાન્ય સ્ત્રીઓની થઈ શકે આવી દશા? તો રાસલીલા છે એ કોઈ સ્ત્રી પુરુષની લીલા નથી. અને બીજું, આ ગોપીઓ કૃષ્ણમય બની ગઈ છે એટલે આ ગોપીઓના મનમાં કોઈ પણ પ્રકારનો કામ નથી. કોઈ કામનાને લઈને આ રાસલીલા થઈ નથી. નહીતર એવું થાય કે આને જ પડી નથી તો અમે શું કામ રાસ કરીએ? હાલો આપણે વ્રજમાં જઈને ઊંઘ ન કરીએ, હોઈ ન જઈએ. આપણે તો એવું વિચારીએ કે એને પડી નથી તો આપણે ગોતવાની ક્યાં એની પાછળ એટલો સમય બગાડવો. તો એ મહેનત કરવા કરતાં આપણે આનો વ્રજમાં જતા રહીએ અને એને રાસલીલા કરવી હશે તો એ આવશે. પણ ગોપીઓનો એ ભાવ નથી. ગોપીઓનો જે ભાવ છે કૃષ્ણમય બની જવાનો ભાવ છે. અને કૃષ્ણ જાણે છે કે આ લીલા ગોપીઓની તો જ પ્રગટ થશે જો મારો વિરહ એને પ્રાપ્ત થશે. સપ્તમ સ્કંધની અંદર આપણે પહેલા પણ ચર્ચા કરી ગયા કે શિશુપાળની મુક્તિ એ ભગવાનમાં મળી જવાની એ ગતિ કઈ રીતે પ્રાપ્ત થઈ. કારણ કે શિશુપાળ તો ભગવાનને ગાળો દેતો હતો તો એને તો અધમ ગતિ મળવી જોઈએ, એની બદલે કૃષ્ણ ગતિ એને પ્રાપ્ત થઈ. એ કઈ રીતે થયું? તો ત્યારે નારદજીની જે પણ વાતો હતી એ આગળના જે આપણા સત્ર ગયા છે એની અંદર વાત કરી છે. આની વિશે આપણે ચર્ચા કરી જ છે. પણ એમાં એક વાત એ નારદજીની રહી ગયેલી. એ છે નારદજીએ એવું કહ્યું કે સતત ચાહે વેર ભાવથી ભજે કે ચાહે ભક્તિ ભાવથી ભજે, પણ પ્રેમનું જે સાતત્ય છે સતત એ એને કૃષ્ણમાં મેળવી દે છે. હવે વિચાર કરો કે પાણીનો ધોધ છે એ પથ્થરની ઉપર પડે છે તો એ ધોધ ખાલી કલાક પૂરતો પડશે તો પથ્થરને કંઈ એટલી બધી અસર નહીં થાય. પણ એ ધોધ સતત પડતો જ રહે, પડતો જ રહે, પડતો જ રહે તો એ જે ઓલો પથ્થર છે એ બની શકે ઘસાઈ જાય, તૂટી જાય અથવા તો નાના નાના કણોમાં વિખરાઈ જાય. એ એવું એટલા માટે થાય છે કે જળનું સાતત્ય અને એ જળનો પ્રભાવ એટલો વિશેષ છે કે એ પથ્થરને પણ તોડી નાખે. અને એટલે જુઓ, જ્યાં પણ પાણી પડતું હોય ચાહે ગમે તેટલો મજબૂત પથ્થર હોય તો એ ત્યાં ખાડો તો એ પાડી જ દે, કારણ કે પાણીનું સાતત્ય જળવાયેલું છે એની અંદર. હવે બીજું ઉદાહરણ જે નારદજીએ આપ્યું એ સમજો. નારદજી કહે છે કે ઓલો ભમરી હોય છે એ ભમરી કોઈ ઈયળને પકડીને એના દરની અંદર લઈ આવે. દરની અંદર એને જે બનાવ્યું હોય છે ગારાવાળું એની અંદર એ ઈયળને રાખી દે. બહાર નીકળવાનો તો કોઈ માર્ગ હોય જ નહીં. પછી શું કરે, અમુક અમુક સમય થાય એટલે ભમરી ઉડતી ઉડતી આવે અને એ ઈયળને ડંખ માર્યા કરે. એનાથી એ ઈયળને ખૂબ પીડા થાય અને પીડાના કારણે સતત એના મનમાં એ વિચાર ચાલતો રહે કે હમણાં ભમરી આવશે ડંખ મારશે, હમણાં આવશે ડંખ મારશે. આ જે સાતત્ય છે એ એક દિવસ એવું થાય કે ઈયળના મનમાં એવું બેસી જાય કે ભમરી ભમરી ભમરી, એટલે સતત એનું સ્મરણ એને ભમરી બનાવી દે. જુઓ તમે, આ કેટપિલર કહેવાય ને પતંગિયાને, એને તમે નિરખીને જોશો અથવા ભમરીને જોશો કોઈ તો ઈયળ જ દેખાશે, પણ એને પાંખો આવી ગઈ હોય, એ ઉડી શકે, એ બધું કરી શકે, કારણ કે એનો ઉદ્ભવ એ કોઈના જન્મથી થયો નથી, પણ સતત સાતત્ય જે ઓલું કે હમણાં આવશે ડંખ મારશે એના કારણે એનું તાદાત્મ્ય એ રીતનું બની જાય છે કે પછી એ ન ઈચ્છવા છતાં પણ ભમરીનું રૂપ લઈ લે છે. આ હકીકત છે. અને પુરાણોમાં સપ્તમ સ્કંદની અંદર સ્પષ્ટ આવર્ણન છે. સપ્તમ સ્કંદના પ્રથમ અધ્યાયની અંદર છે. સાતમો સ્કંદ શ્રીમદ ભાગવતનો અને પહેલો અધ્યાય, એમાં પુડ્યાયામ તમનુસ્મરણ કરીને ઉદાહરણ આપ્યું છે. આ હકીકત છે. તો ઋષિમુનિઓની પાસે ભલે ટેલિસ્કોપ ન હોય પણ એની પાસે એવી દિવ્ય દ્રષ્ટિઓ હતી કે જેનાથી એક પણ સંસારમાં એવી વસ્તુ બાકાત રહી નથી કે જેનું જ્ઞાન આ પુરાણોની અંદર એમણે પ્રગટ ન કર્યું હોય.
તો મૂળમાં એ વાત છે કે સતત જેની સાથે તાદાત્મ્ય જળવાયેલું રહે છે પછી એ જ સ્વરૂપ એનું બની જાય છે. અને પછી જે ક્રિયાઓ એ કૃષ્ણની હતી એ જ ક્રિયાઓ અત્યારે ગોપીઓ કરવા લાગી. હવે આગળ ત્રીજા શ્લોકની અંદર શ્રી સુખદેવજી મહારાજ કહે છે, ગતિ સ્મિત પ્રેક્ષણ ભાષણાદિષુ પ્રિયઃ પ્રિયસ્ય પ્રતિરૂઢમૂર્તયઃ અસાવહં ત્વિત્યબલાસ્તદાત્મિકા ન્યવેદિષુ કૃષ્ણ વિહાર વિભ્રમાઃ. ત્રીજા શ્લોકની અંદર કહે છે કે પ્રિય શ્રી કૃષ્ણના, આ પ્રિયસ્ય લખ્યું છે ને, તો શ્રી કૃષ્ણના આ ગતિ સ્મિત જે ઉપરની બાજુ વાત આવી એ જ વાત કહે છે. ગતિ સ્મિત પ્રેક્ષણ એટલે જોવું, ભાષણ આદિશું એ વગેરેમાં આવેશયુક્ત દેહોવાળી પ્રતિરૂઢ મૂર્તય શ્રી કૃષ્ણમાં જ ચિત્તવાળી તદાત્મિકા લખ્યું છે ને એનો અર્થ. અને શ્રી કૃષ્ણ જેવા ક્રીડા વિલાસો વાળી શ્રી કૃષ્ણની પ્રિય અબલા શબ્દ આવ્યો ત્વિત્યબલા, તો અબલા એ શબ્દની અંદર કહે છે કે જે અબળાઓ છે એ અસૌ અહમ એ હું જ કૃષ્ણ છું એમ પરસ્પર કહેવા લાગી. તો ગતિ એ કૃષ્ણની જેવી થઈ ગઈ, જાણે ગોપીઓના રૂપમાં કૃષ્ણ જ ચાલે છે એવું લાગવા લાગ્યું. અને પ્રેક્ષણ જોવાની અદાય થઈ ગઈ. અને ભાષણ આદિશું બોલવાની જે રીત હતી એ પણ ગોપીઓની એ જ બની ગઈ. જુઓ, તન્મયતાનો આ ભાવ છે. અને મારા ગુરુદેવ ભગવાન પાસેથી શ્રવણ કર્યું કે માણસ જેનો પોતાના જીવનમાં વિચાર કરે છે કે મારે આની જેવું બનવું છે, જેને આઈડલ માને છે, જેને આદર્શ માને છે, અને એનું જ ધ્યાન કરી અને પોતાનું જીવન વ્યતીત કરે છે, પછી એ રૂપ એની અંદર ઉતરતું જાય છે. અને પછી જેવી એ આદર્શયુક્ત પુરુષની મૂર્તિ હોય છે એ જ મૂર્તિ જે આચરિત કરી રહ્યો છે આદર્શને એની બની જતી હોય છે. એટલે ઘણીવાર આપણે એવું જોઈએ તો આપણને આશ્ચર્ય થાય કે જેવા ગુરુ એવા જ એના શિષ્ય લાગતા હોય. એવા ઘણા રૂપ આપણે આપણા જીવનમાં જોયા જ હોય છે. તો આ સતત એ પોતાના ગુરુનું સાનિધ્ય, સતત એમનું મનમાં ચિંતન અને એ રીતેની દરેક ક્રિયાઓ, એ રીતેની ચેષ્ટાઓ પછી એને ગુરુ જ રૂપ બનાવી દે છે, અથવા તો કોઈ આદર્શ જે પોતાના જીવનમાં હોય છે એની જેવો એને બનાવી દે છે. તો આ દરેક ફિલ્ડની અંદર આવું હોય છે. તો મૂળમાં ગોપીઓ એ કૃષ્ણને જ પોતાના આઈડલ માને છે. કૃષ્ણ સિવાય તો ગોપીઓનું કશું જ નથી. તો કૃષ્ણ એકવાર ગયા પછી ગોપીઓનું જે મન હતું એ એવું જ બની ગયું. અને પછી લખ્યું છે કે હું જ કૃષ્ણ છું એ રીતે આબળાઓ એમ કહેવા લાગી. તો ગોપીઓની આ પ્રમાણેની જે દશા થઈ છે એનું વર્ણન. અને આ દશા નહીં, આ તો ઉચ્ચ દશા કહેવાય. કારણ કે આવી દશા થાય તો બહુ સારું. જીવનમાં તો આવું થવું જ જોઈએ. અને ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે દરેકની આવી દશા થાય. કારણ કે કૃષ્ણમય બની જવું એનાથી વિશેષ બીજું શું હોઈ શકે. તો આ રીતે ગોપીઓ એ વિહાર વિભ્રમાહ, વિહાર કરતી કરતી વિભ્રમપૂર્વક જે ક્રીડાઓ કૃષ્ણની હતી એ પ્રમાણે આચરણ કરવા લાગી. પછી ચોથા શ્લોકની અંદર કહે છે કે વિચિત્યુન્મત્તકવદ વનાદ વનમ. હવે આ બધી દશાઓ થઈ એટલે કૃષ્ણનું સ્મરણ ચિંતન કરવા લાગી. પોતે કૃષ્ણમય બની ગઈ, પણ ઓલો ભાવ કે હજી અમે કૃષ્ણમય બની ગયા છીએ પણ અમારો પ્રાણ હજી એટલો બધો રાજી નથી, સુખ એટલું બધું નથી. અને આ જે પ્રેમ છે ને એ વિરુદ્ધ ધર્માશ્રય વાળો પ્રેમ છે. તમે જુઓ, વિરહમાં સંયોગની ભાવના અને સંયોગની અંદર વિયોગની ભાવના, આ પ્રેમનું વિપરીતપણું છે. સંયોગ હોય ત્યારે વિયોગ લાગે અને વિયોગ હોય ત્યારે સંયોગ લાગે.
કૃષ્ણ મૂકીને ગયા છે. આ પ્રેમની ભાષા એટલે બહુ કઠિન. કોઈ એમ કે પ્રેમ શબ્દ સહેલો છે, બિલકુલ નહીં. પ્રેમ શબ્દમાં જ કૃષ્ણ જેવું ખોડાપણું છે. ખોડાપણું એટલે કે અર્ધ શબ્દ. પ ર મ અને એની પ્રની ઉપર એક રેફ લીટો, જેને પ્રેમ એ રીતે લખાય. કૃષ્ણ એ પણ અડધો અક્ષર, પ્રેમ પણ એ જુઓ અડધો શબ્દ. તો અઢી અક્ષરના કૃષ્ણ અને અઢી અક્ષરનો પ્રેમ. તો કૃષ્ણ જેમ સમજાય નહીં એમ આ પ્રેમની વાતો સમજાય નહીં. તો કૃષ્ણ જ્યારથી અંતર્ધાન થયા ત્યારથી ગોપીઓના મનમાં વિરહ પ્રગટ થયો. એ વિરહ અગ્નિના કારણે તદાત્મિકાહ, એ કૃષ્ણનો સંયોગ એને લાગવા લાગ્યો. એટલા માટે દરેક ક્રિયાઓ જુઓ, તાસ્તા વિચેષ્ટા જગૃહુ, જે કૃષ્ણની ચેષ્ટાઓ હતી એને ગ્રહણ કરી લીધી. પણ વિયોગની અંદર સંયોગ થયો તો થોડીક વારમાં આ સંયોગમાં વિયોગનો પાછો અનુભવ થયો. એટલે ત્રીજા શ્લોકથી હવે ચોથા શ્લોકની જ્યાં વાત આવે છે ત્યાં એવું લખ્યું છે કે હવે કૃષ્ણમય બની ગઈ છે, છતાંય વનાદ વનમ વિચિક્યુ, કૃષ્ણને ગોતે છે. અને કૃષ્ણને ગોતતી ગોતતી પપ્રચ્છુરાકાશ વદંતરમ બહિર્ભૂતેષુ સંતમ પુરુષમ વનસ્પતિ, વનસ્પતિન પપ્રચ્છુ, એ વનસ્પતિઓને પૂછવા લાગી. જેવી રીતે આકાશની અંદર અને બહાર એ દરેક પ્રાણીઓ રહેલા હોય છે, એવી રીતે પુરુષોત્તમની માટે આ વનસ્પતિઓને ગોપીઓ પૂછવા લાગી કે કૃષ્ણ ક્યાં ગયા છે. જેવી રીતે ભગવાન શ્રી રામનું ચરિત્ર, જ્યારે સીતાજીને લઈને રાવણ જતો રહ્યો લંકાની અંદર, રામને બિલકુલ ખબર નથી કે સીતાજી ક્યાં છે. અને ત્યારે રામ, હે ખગ મૃગ હે મધુકર શ્રેણી, તુમ દેખી સીતા મૃગ નયની, વનસ્પતિઓને પૂછે છે કે તમે આ મૃગનયની એટલે કે હરણની જેવી અત્યંત સુંદર આંખો વાળી એ મૃગનયની સીતાને જોઈ છે? હે ખગ મૃગ, હે હરણિયાઓ, હે પ્રાણીઓ, હે મધુકર શ્રેણી, હે આ ભમરાઓ, તમે આ મૃગનયની એવી સીતાને જોઈ છે? બહુ સુંદર વર્ણન. તો જે રીતે રામ ભગવાન માતા સીતાને ગોતે છે, અહીંયાથી બિલકુલ ઉલટું. એ ભક્તિ સ્વરૂપા જે ગોપીઓ છે, આમ પણ સીતા ત્યાં ભક્તિ જ છે. તો સીતાનું રૂપ સંતો કહે છે ભક્તિ સ્વરૂપા માતા સીતા છે. તો સીતા માતા એની ખોજ ભગવાન રામ કરે છે રામાવતારમાં. અને અહીંયા જે ભક્તિ સ્વરૂપા ગોપીઓ છે એ કૃષ્ણાવતારમાં કૃષ્ણની શોધ કરે છે. તો એનાથી બિલકુલ ઉલટું. તો આ રીતે ગોપીઓ વનસ્પતિઓને પૂછી પૂછી અને કૃષ્ણનું ઠેકાણું ક્યાં છે અથવા તો તમે કૃષ્ણને જોયા છે એ રીતે એમને પૂછી રહી છે. અત્યારે આપણી સામે જે ચિત્ર છે એમાં એવું જ ચિત્ર આ સ્ક્રીનની ઉપર પાછળ બેકગ્રાઉન્ડમાં દેખાય છે. જુઓ, કૃષ્ણ એક વૃક્ષની પાછળ સંતાયેલા છે, પણ ગોપીઓને દેખાતા નથી, કારણ કે ઓલું સૌભગ મદમ આવી ગયું ને, એટલે તત્રૈવાંતરધીયત, ત્યાં જ અંતર્ધાન થયા છે. પણ કૃષ્ણ બધાને જોવે તો છે, પણ ગોપીઓ કોઈને જોઈ શકતી નથી, એટલે કૃષ્ણ એને દેખાતા નથી. બાકી કૃષ્ણ બધાને જુએ છે. તો આ રીતે એમની પ્રેમમય લીલા થઈ છે. હવે જે આગળ લીલા છે આપણે આવતા સત્રની અંદર શ્રવણ કરીશું. અત્યારે આપ સૌને પ્રેમપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય.